प्रेजेंटेड बाय तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस। तिरुपति एडिबल ऑयल। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વ સાથે હું છું ઋષા વેગડા। લોકસભાની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે। અનેકો બેઠકો ઉપર પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ગોઠવી દીધા છે અને ઉમેદવારો દ્વારા પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કરી દેવાયો છે। છેલ્લા કેટલાય સમયથી સાબરકાંઠામાં ભાજપમાં ભડકો દેખાઈ રહ્યો છે। ભીખાભાઈને ટિકિટ આપ્યા બાદ પરત લઈ લેવામાં આવતા સમર્થકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે શું કહી રહ્યા છે સાબરકાંઠા વિસ્તારના મતદારો, આવો સાંભળીએ। ₹1000 બી મહિને આવવામાં એટલે 15 દિવસના અંદર પૂરું થઈ જાય છે કે બાટલાનો ભાવ એટલું બધું હોય। અને બીજું છે એક મેઇન જે સમસ્યા છે અહીંની એ છે રખડતા ઢોરની સમસ્યા છે। તમે દેખી શકો છો કે આજે જે સ્ટુડન્ટ જાય સવારમાં ને એની મમ્મીઓ નાના નાના બાળકોને લઈને જે સ્કૂલ મૂકવા જતી હોય તો રખડતા ઢોર આમ આદમીથી લઈને છોકરાઓથી લઈને જે ગાડીઓવાળા હોય બધાનું નુકસાન પર નુકસાન કરવામાં આવે છે। તો મને એમ લાગે છે કે આ બીજેપી સરકારને કર્યું શું છે, એ લોકો સિર્ફ પૈસા બટોરવામાં લાગે છે, બીજું કશું નથી। ફંડ લીધું છે મોદી સરકારે, એમાં મોદી સરકારે ફક્ત રૂપિયો જ ઉઘરાવ્યો છે। કહેવાનો મતલબ જે રૂપિયાથી શાસન કરવા માંગે છે, જે કોંગ્રેસના નેતાઓને ખરીદવા માંગે છે, જે અન્ય કાર્યકર્તાને ગમે એમ ધાક ધમકી આપીને જે એમની પાર્ટીમાં લેવા માટે જે જઈ રહ્યા છે, તો આ જે વસ્તુ એમના માટે જે બનાવી રહ્યા છે અને એમની સરકાર ટકાવી રાખવા માટે એ લોકોએ જે એક રીત અપનાવી છે, ગમે એ રીતે એમને ખરીદી લેવા, પણ ખરીદવા માટે રૂપિયા પણ ક્યાંથી લાવવાના એ લોકોએ ચોખ્ખું નક્કી કરી લીધું છે। પરસોત્તમ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે સમાજ વિશે, અને આ જે સમાજ વિશે નારીઓ વિશે, અમારા સમાજના નારીઓ વિશે એમણે જે વાણી વિલાસ કર્યો છે તે ખંભાળિયા રાજપૂત સમાજ અને અમારા ખંભાળિયા તાલુકાના દરેક ગામડામાંથી વિરોધ અમે નોંધાવીએ છીએ। જ્યારે લોકસભા ચૂંટણીની તારીખો જાહેરાત થઈ ગઈ છે અને રાજકીય ગરમાવો દેખવા મળી રહ્યો છે, ત્યારે આ દાહોદના કોંગ્રેસના કાર્યકર્તાઓને આપણે જાણીએ કે દાહોદની શું સમસ્યાઓ છે એના વિશેમાં જ જાણીએ। દાહોદ નગરપાલિકા શાસન કરવામાં ટોટલી ફેલ ગઈ છે। દાહોદ નગરપાલિકાના વિસ્તારની અંદર પાણી 5 થી 6 દિવસમાં મળે છે, જેને સ્માર્ટ સિટી તરીકે જાહેર કરી છે, પણ પાણીની સમસ્યા, જે મૂળભૂત સમસ્યા પાણીની છે, એને 5 થી 7 દિવસમાં પાણી આપે છે। અને રોજિંદા જે કામદાર છે બિચારા લોકો વર્ષોથી સવારથી લઈને સાંજ સુધી દાહોદને સ્વચ્છ રાખવામાં જે લોકોની મુખ્ય ભૂમિકા છે, એવા લોકોને કાયમી કરવા માટેનો બી અમારી એક માંગ છે। અને જે રસ્તાઓ છે, રસ્તાઓને પણ અહીંયા ખાલી કાર્પેટિંગ કરી દેવામાં આવ્યું છે। એક પાણી પડવાથી આ રસ્તા બધા ધોવાઈ જવાના છે, એટલે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ પણ કરવામાં આવ્યું નથી। અમારા જોડે બીજા પણ કોંગ્રેસના કાર્યકર્તા છે, એમને જોડે પણ આપણે વાત કરીએ। જુઓ, દાહોદ એટલે આમ કહેવાય કે મારા અનુસૂચિત જનજાતિના ભાઈઓ બહેનો છે એમનું ગામ અને એમનો જિલ્લો, પણ આપણે દાહોદમાં જોઈએ કે નકલી કચેરી કૌભાંડ, જે અધિકારીઓ હોય છે એ નકલી, એ અધિકારીઓ નકલી કચેરીઓ બનાવે છે, સિક્કાઓ વાગે છે એ પણ નકલી, સહી થાય છે એ પણ નકલી, અને એ નકલી કચેરીઓમાં નવાઈની વાત એ છે કે સરકારશ્રીની ગ્રાન્ટ પાસ થઈ જાય છે અને એના રૂપિયા છે એ બધા મળતિયાઓ સાથે ભેગા મળીને એ બધા જ રૂપિયાઓ મારા જે અનુસૂચિત જનજાતિના ભાઈઓ બહેનોના જે રૂપિયા છે મહેનતના, એ રૂપિયા એ લોકો ખાઈ જાય છે। તો નકલી કચેરી કૌભાંડથી ખૂબ મોટું નુકસાન થયું છે। અને એ સાથે સાથે મારા જે અનુસૂચિત જનજાતિના ભાઈઓ બહેનો છે એમની જમીન ઉપર લાગેલા 73 એના જે નિયંત્રણો છે એ પણ ગેરકાયદેસર રીતે દૂર થઈ રહ્યા છે। એ આ સૌથી મોટી સમસ્યા છે। અમારા સાથે બીજા પણ કાર્યકર્તા છે, એમને જોડે પણ વાત કરીએ। દાહોદ જિલ્લામાં બીજી સૌથી મોટી સમસ્યા છે માઇગ્રેશનનો। આજે 10-10 વર્ષથી એમના સાંસદ છે, એમની જિલ્લા પંચાયત છે, એમની તાલુકા પંચાયત છે, એમની નગરપાલિકા છે, તો પણ એ લોકો આજ સુધી રોજગાર આપવામાં નિષ્ફળ ગયા છે। તમે હાલ હમણાં જ થોડા 2-4 દિવસ પહેલાં જ હોળીનો આપણો તહેવાર ગયો, તમે કદાચ પેપરમાં વાંચ્યું હશે કે 100 એસટી બસોને પાર્ક કરવામાં આવી દાહોદના એસટી બસ સ્ટેન્ડમાં અને જગ્યા ના મળી। અને તે વખતે તમે જોયું હશે કે સવારના લોકો બસ સ્ટેન્ડ પર ઉતરી અને કેટલી પબ્લિક થતી હતી। એ રીતે આપણે સમજી શકીએ છીએ કે દાહોદમાં રોજગારી અને રોજગારી માટે સાંસદ સભ્યોએ કશું પણ કર્યું નથી। જે અમારી સાથે બીજા પણ કાર્યકર્તા છે, એમને જોડે પણ વાત કરીએ। જેવી રીતે હમણાં તમે જોઈ શકો છો કે ભાજપના કોઈ બી મિત્ર અહીં હાજર નથી, એવી જ પ્રકાર જસવંતસિંહ ભાભોર સાહેબે આજ સુધી પાછલા 5 વર્ષમાં એક બી પ્રેસ કોન્ફરન્સ નથી રાખી છે, કારણ કે એ લોકો સવાલના જવાબ આપી નથી શકતા। મીડિયા જે સવાલ પૂછે એમના બરાબર જવાબ નથી આપી શકતા। એ જ્યારે બી પ્રેસ કોન્ફરન્સ કદાચ રાખી બી હોય તો એમના વતી કોઈ બીજા માણસે જ પ્રેસ મીડિયાને જવાબ આપ્યું છે। તો અમે એમ છે કે એક પ્રેસ મીડિયા રાખે ને મીડિયા મિત્ર
બરાબર એમનાથી સવાલો પૂછે કે લોકોના જે પ્રશ્નો છે, જે અમે હમણાં બધા પ્રશ્નો ઉઠાવે એમનાથી પૂછવા જોઈએ કે આનું હલ શું થાય. અમારી સાથે એક મહિલા મંત્રી પણ છે, એમની જોડે પણ વાત કરીએ. અમારું કહેવું એટલું છે કે જે આજે બીજેપી સરકાર નારી સશક્તિકરણના નામથી એટલા બધા જે કૌભાંડ કરે છે, તો એનામાં મારું કહેવું એટલું છે કે આજે દાહોદમાં જે ભજન સંધ્યા, જે નવો ભજન, આ તે બધું ફાગ ઉત્સવ, આ બધું જે કરવામાં આવે છે એનાથી અમારું ખર્ચો પાણી નથી ચાલવાનું. ને બીજી વાત છે કે આજે સવારમાં જब એક ગૃહિણી ઉઠે તો બધા કરતાં મોંઘી વસ્તુ જે છે ગેસ, એ ઘાસલેટના નામથી ઝીરો થઈ ગયું છે, એટલે ઘાસલેટ કશે મળતું નથી. ને બીજું છે ગેસનું બાટલાનો ભાવ પહેલાં 450 રૂપિયા હતા ને અત્યારની તારીખમાં 1160 ઉપર બાટલાનું ભાવ છે ને સબસિડીના નામથી બધું ઝીરો. આજે અમારા હાથમાં 10,000 રૂપિયા આવતા હતા અગર મહિને, એમ તો કોઈ જરૂરી નથી હોતું કે બધાને સરખું મળતું હોય, લેકિન આજે 10,000 રૂપિયા બી મહિને આવવામાં એટલે 15 દિવસના અંદર પૂરું થઈ જાય છે કે બાટલાનું ભાવ એટલું બધું હોય. અને બીજું છે એક મેન જે સમસ્યા છે અહીંની, એ છે રખડતા ઢોરની સમસ્યા છે. તમે દેખી શકો છો કે આજે જે સ્ટુડન્ટ જાય સવારમાં ને એની મમ્મીઓ નાના બાળકોને લઈને જે સ્કૂલ મૂકવા જતી હોય, તો રખડતા ઢોર આમ આદમીથી લઈને છોકરાઓથી લઈને જે ગાડીઓવાળા હોય બધા નુકસાન પર નુકસાન કરવામાં આવે છે. તો મને એમ લાગે છે કે આ બીજેપી સરકારને કર્યું શું છે, એ લોકો સિર્ફ પૈસા બટોરવામાં લાગે છે, બીજું કશું નથી. અમારા જોડે અન્ય કાર્યકર્તાઓ પણ છે, એમને જોડે પણ વાત કરીએ. ભાજપ આપણે જોઈએ ને કાયમ એ લોકો વિકાસની ગાથા ગાતા હોય છે કે ભાજપે આટલો વિકાસ કર્યો, ભાજપે આટલો વિકાસ કર્યો, પણ મને વિકાસના નામ પર ખાલી એને બોર્ડ બદલતા દેખાય છે. કેન્દ્રીય વિદ્યાલયને PMC કેન્દ્રીય વિદ્યાલય કરવામાં આવી ગયું છે, ઇન્દિરા આવાસ યોજનાને PMC આવાસ યોજના કરવામાં આવ્યું છે. આવા નામ બદલવાથી વિકાસ નથી થતો. વિકાસ કરવા માટે એમને બજારમાં આવવું પડે, મેદાનમાં. આજે અત્યારે તમે ખાસા સમયથી જોતા હશો કે એક મીડિયામાં બહુ ચાલી રહ્યું છે કે પાપા મોદીજીને હમે બચા लिया, हमें यूक्रेन से वापस लिया है, युद्ध में से हमें रुका गया. જે વ્યક્તિ પોતાના મણિપુરના યુદ્ધને રોકી નથી શકતો, લેહ લદ્દાખમાં પડેલા લોકોને બચાવી નથી શકતો, જે વ્યક્તિ તમારે પંજાબના કિસાનોને ના બચાવી શકે, એ યુક્રેનનું યુદ્ધ બચાવે છે. શું ગપાટા મારો છો યાર? વિકાસ કરો તો ગુજરાતનો વિકાસ કરો, દાહોદનો વિકાસ કરો અને ઇન્ડિયાનો વિકાસ કરો. અત્યારે તમે સાંભળ્યું છે પાછલી લોકસભામાં અક્ષય કુમાર પાસે એમને ઇન્ટરવ્યૂ લેવડાવ્યું હતું, આમ ખાકે ખાતે ચૂસકે ખાતે. હવે સાંભળવામાં આવે છે મીડિયામાં કે બિલ ગેટ્સ એમનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. અરે તો ઇન્ડિયાની મીડિયા ક્યાં ગઈ? ઇન્ડિયાની મીડિયાને ઇન્ટરવ્યૂ આપો, એમને પ્રેસ કોન્ફરન્સ કરો ને, તો ખબર પડશે કે તમારો કેટલો વિકાસ થયો છે અને વિકાસ ક્યાં ગાંડો થયો છે. અન્ય કાર્યકર્તા જોડે પણ આપણે વાત કરીએ. મારું કહેવું એવું છે કે ભાજપની સરકાર લગભગ છેલ્લા 2 ટર્મ પૂરા કરી ચૂકી છે, પણ હાલમાં જે મુદ્દો ઉઠ્યો છે, જે હકીકતમાં કોલેસ્ટ્રોલ બોન્ડથી જે ફંડ લીધું છે મોદી સરકારે, એમાં મોદી સરકારે ફક્ત રૂપિયો જ ઉઘરાવ્યો છે. કહેવાનો મતલબ જે રૂપિયાથી શાસન કરવા માંગે છે, જે કોંગ્રેસના નેતાઓને ખરીદવા માંગે છે, જે અન્ય કાર્યકર્તાને ગમે એમ ધાક ધમકી આપીને જે એમની પાર્ટીમાં લેવા માટે જે જઈ રહ્યા છે, તો આ જે વસ્તુ એમના માટે જે બનાવી રહ્યા છે અને એમની સરકાર ટકાવી રાખવા માટે એ લોકોએ જે એક રીત અપનાવી છે, ગમે એ રીતે એમને ખરીદી લેવા. પણ ખરીદવા માટે રૂપિયા પણ ક્યાંથી લાવવાના એ લોકોએ ચોખ્ખું નક્કી કરી લીધું છે. લોકોને ઠગવા, બોન્ડથી ફંડ લેવું, દેશની મિલકતી સંપત્તિ પ્રાઇવેટીકરણ કરવું, મોટા ઉદ્યોગપતિઓ એમનાથી વેચાઈ જવું, એટલે ગમે એમ કરીને એ લોકોએ રૂપિયા ઉઘરાવે છે. સામાન્ય પબ્લિક, ગરીબ પબ્લિક, વેપારી, વિદ્યાર્થી, સ્વાસ્થ્ય માટે બીજેપી સરકાર ટોટલી ફેલ છે. એ આજ પણ નહીં ચાલે, કાલ પણ નહીં ચાલે. અમે જનતાને કહેવા માંગીએ છીએ કે બીજેપીને આ વખતે એમનો જનતાનો રોપ બતાવે કે જનતા શું છે, કે ભાજપને કેવી રીતના શિખામણ આપવી જોઈએ. ભાજપે હકીકતમાં આ લોકો એટલા અહમમાં આવી ગયા છે કે કોઈને જવાબ નથી આપતા, કોઈને શાંતિપૂર્વક વાત નથી કરતા. જ્યારે પણ હોય જોશ જુનૂનથી વાત કરે, એકડીથી વાત કરે તો ધાક ધમકી આપે છે. તો અમારું કહેવું એવું છે, આ વખતે કોંગ્રેસ પાર્ટીના અમે કાર્યકર્તા છે, પણ સત્યની સાથે અમે પ્રચારમાં ઉતરીશું, લોકોની જોડે અમે વાત ચર્ચા કરીશું અને હકીકત છે એ બતાવીશું. પણ સાથે સાથે જનતાને પણ વિચારવું પડશે કે જે આ 10 વર્ષમાં જે તકલીફ પડી છે, એ તકલીફને ધ્યાનમાં રાખીને પબ્લિક બીજેપીને જાકારો આપે અને કોંગ્રેસને સપોર્ટ કરે, કોંગ્રેસને જીતાવે, એ માટે અમે પબ્લિક વચ્ચે જવાના છીએ. તો તમે જોયું કે ઘણા બધા આક્ષેપો સાથે મોદી સરકાર કામ નહીં કરતી કે 10 વર્ષથી, એવા આક્ષેપો સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોતાનો વિચાર સામે રાખ્યો. નાગેશ્વર સેન, KTV ગુજરાતી ન્યૂઝ, દાહોદ. આજરોજ અમે દરેક રાજપૂત સમાજના ભાઈઓ ભેગા થયેલા છે. જે રૂપાલાએ, પરસોત્તમ રૂપાલાએ જે વાણીવિલાસ કર્યો છે સમાજ વિશે, અને આ જે સમાજ વિશે, નારીઓ વિશે, અમારા સમાજના નારીઓ વિશે એમણે જે વાણીવિલાસ કર્યો છે, એથી ખંભાળિયા રાજપૂત સમાજ અને
અમારા ખંભાળિયા તાલુકાના દરેક ગામડામાંથી વિરોધ અમે નોંધાવીએ છીએ. એ વિરોધના અનુસંધાને અમે ગઈકાલે અહીં આવેદનપત્ર અને અરજી આપવા જઈ રહ્યા છીએ કાલે સવારે. અને જો અમારો એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય, અને જો એ ટિકિટ રદ ન થાય તો આવનારા સમયમાં અમે ગુજરાતના તથા ગુજરાતની બહારના પણ રાજપૂત સમાજો બધા ભેગા થઈને, ક્ષત્રિય સમાજ ભેગા થઈને એક ચીમકી ઉચ્ચારવાના છીએ, જે રાજકોટ ગાંધીનગર અમે દરેક મહાસંમેલન યોજીશું અને દરેક રાજપૂત સમાજ અમે મતદાનનો બહિષ્કાર કરીશું. અને તો પણ કંઈ પણ નિવેડો ન આવે તો એનાથી પણ આગળ જે અમારો સમાજ નક્કી કરશે એમાં અમે રાજપૂત સમાજ સાથે, દેવભૂમિ દ્વારકા તથા ખંભાળિયા સમાજ, અમે રાજપૂત સમાજ સાથે જ છીએ. તો આજે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા જામખંભાળિયાની વાડી ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજના મારા ભાઈઓ ઉપસ્થિત થયેલા અને પરસોત્તમ રૂપાલા સાહેબે જે વાણીવિલાસ કરેલો એનો અમને વિરોધ માટે આવેદન દેવા સારું એક આયોજન ને મિટિંગનું એક આયોજન કરેલું. તેમાં એવું નક્કી થયેલું કે આપણે આવેદન કાલે તારીખ 30ના સવારે 12 વાગે પ્રાંત સાહેબને આવેદન આપવાનું ફરજિયાત થાય છે, કેમ કે અમને એનું એવું દુઃખ છે કે પરસોત્તમ રૂપાલા સાહેબે જે રોટી બેટીના સંબંધ કર્યા રૂકી સમાજનો મિટિંગમાં જઈ અને ત્યાં પણ એવું બોલેલા, એનો અમને વિરોધ છે અને એનું ઉમેદવારી પત્ર રદ થાય એનું અમે આજરોજ નક્કી કરેલું. પુરુષોત્તમ રૂપાલા જે રાજકોટના સંસદ સભ્ય જેમને ટિકિટ મળી છે, એમને એમના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને રાજપૂત સમાજની બહેન બેટીઓ વિશે જે ખોટું નિવેદન આપ્યું છે, એના માટે અમે લોકો આજે અમારા સાવલી પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આપ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રૂપાલાની ટિકિટ રદ થાય એ માટેનું આજે આવેદનપત્ર આપ્યું છે. અને ગઈકાલ જે રાજકોટમાં મિટિંગ મળી, એ મિટિંગમાં જે પણ કોઈ નિર્ણય લેવો, એમાં રાજકીય લોકો હતા. અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ પણ રૂપાલાની વિરુદ્ધ છીએ. એટલે અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉપલી નેતાગીરી છે એમને આ આવેદનથી જણાવીએ છીએ કે આપ રૂપાલાની ટિકિટ કાપો, એ જ અમારો ફક્ત ને ફક્ત સમાધાન છે. એના સિવાય બીજું કોઈ સમાધાન નથી. વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે છે, રહેવાના છીએ, પણ રૂપાલાની ટિકિટ કપાય એ સૌથી મોટી અમારી માંગ છે. અને એ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ. આ રાજપૂત સમાજ જે છે, જેમને પોતાના 562 રજવાડા આ દેશ માટે દાન આપી દીધા, અને એ સમાજ માટે તમે આવી અભદ્ર ટિપ્પણી કરો છો. જે લોકોએ પોતાના માથાનું બલિદાન આપ્યું આ દેશ માટે, અને એના માટે તમે આવી ટિપ્પણી કરો છો. તમને શરમ આવી જોઈએ કે આવા મોટા રાષ્ટ્રીય નેતા તરીકે તમે આવું જે બોલો છો એ ખરેખર વખોડવા લાયક છે. અને ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને એમને બધાને અમે જણાવીએ છીએ કે ભાઈ તમે રૂપાલાની ટિકિટ કાપો. બસ આ એક જ અમારી માંગણી છે. અમારો વિષય એ છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે લોકસભાની ચૂંટણી અંગેનું કે રજવાડા વિશે અને મા બેન દીકરી વિશે, એને તદ્દન અમે વખોડીએ છીએ. અને અમે આજે મામલતદારશ્રીને દીન પ્રતાપ સેવાટ્રસ્ટ મહાકાલ સેના સાવલી ગુજરાત અને કરણી સેના સાવલી દ્વારા આવેદનપત્ર આપ્યું છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે. જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે. અને જયરાજસિંહ ધારાસભ્ય ગોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી ક્ષત્રિય સમાજની, એમાં કોઈ ક્ષત્રિય સમાજના આગેવાન હતા નહીં. એટલે એ ક્ષત્રિય સમાજની ખાલી રાજકીય હતી, એ અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે. જય માતાજી. આજે અમે જે રૂપાલાએ વાણીવિલાસ કર્યો છે ક્ષત્રિય સમાજ વિશે, એનું ઠેક ઠેકાણે શહેરોમાં દરેક જગ્યાએ આવેદનપત્ર દેવાઈ રહ્યું છે તેના વિરોધમાં. અને આજે જામખંભાળિયા રાજપૂત સમાજ પણ એ જ રીતે અહીં આવેદન કલેક્ટર સાહેબને તથા એસપી સાહેબને આવેદન દેવા આવ્યા છે. અને અમારો વિરોધ એ છે, પ્રથમ કે પહેલાં તો રૂપાલાની ટિકિટ રદ થાય, અને જો રદ નહીં થાય તો રાજપૂત સમાજ આવનારી ચૂંટણીનો મતનો બહિષ્કાર કરશે. દરેક પરિવાર ક્ષત્રિયોના દરેક પરિવારો મતનો બહિષ્કાર કરશે. અને 144 જે લાગેલી છે એના અનુસંધાને અમે દરેક નથી આવેલા, ખાલી રાજપૂત સમાજમાંથી 4 જ સભ્યો અમે આવેલા છીએ.
આવેદન દેવા માટે. ગઈકાલે જે ગોંડલમાં જે મિટિંગ યોજાઈ હતી એમાં જે પરસોત્તમ રૂપાલા એ માફી પણ માંગી હતી, એ વિશે શું કહેશો? એટલે એ અમને જાણ મળી છે કે કદાચ વ્યક્તિગત હોઈ શકે, સમાજનું એમાં કંઈ પણ ભાગ નથી. દરેક અમારા જે સમાજના વડીલો અને આગેવાનોએ જે પક્ષ સિવાયના આગેવાનોએ જે રીતે કીધેલું છે એ રીતે કે એ સમાધાન વ્યક્તિગત સમાધાન લેખાશે, એ જે સામાજિક સમાધાન હજી સુધી નથી થયું. રાજકીય સમાધાન લેખાય. હા, એ રાજકીય સમાધાન અને વ્યક્તિગત સમાધાન લેખાશે. અમે આજે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા જે હમણાં પુરુષોત્તમ રૂપાલાએ કોઈ એક એવી મિટિંગમાં ક્ષત્રિય દરબારુ સમાજ વિશે જે વાણીવિલાસ કર્યો એના માટે અમે એ સખત વિરોધ કરીએ છીએ અને અમારા ગુજરાત રાજ્યમાં પણ બધા દરબારુ ક્ષત્રિય સમાજને વિરોધ છે, તો અમે જામખંભાળિયા રાજપૂત સેવા સમાજ દ્વારા પણ અમે વિરોધ નોંધાવીએ છીએ અને જે ગોંડલમાં પણ એક અગત્યની મિટિંગ થયેલી એમને પણ અમે વખોડી કાઢીએ છીએ, કેમ કે જે અમારી રાજપૂત સમાજની માંગણી છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબને ત્યાં એની ઉમેદવારી રદ કરે એવી જે અમારી માંગણી છે, એ માંગણીને સરકાર શ્રી મહિપાલસિંહ જાડેજા આજરોજ જે આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં અમારી નેવ સંસ્થાનો આદેશ હતો અને આ નેવ સંસ્થાનો અત્યારે એક જ ઉદ્દેશ છે કે પરસોત્તમભાઈની ટિકિટ રદ થવી જોઈએ કોઈ પણ પ્રકારે. જો એ ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં એ પક્ષ વિરોધી પણ કરવાની પ્રવૃત્તિ થશે અથવા પક્ષને અગેન્સ્ટમાં હાલવાનું થશે તો પણ કરશે. આ આખરું પગલું ન ભરવું જોઈએ અને ના ભરે એ માટે જ ક્ષત્રિય સમાજ સરકારને વિનંતી કરે છે કે જલ્દીમાં જલ્દી આ મુદ્દા ઉપર નિર્ણય કરે અને આ મુદ્દાનો હલ કરે. જય માતાજી. જય મા કરણી. હું ઝાલા લક્ષ્મણસિંહ, સોશિયલ મીડિયા ઇન્ચાર્જ, રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર. તમે પ્રેસના મિત્રો હતું જાણો જ છો કે છેલ્લા 5 દિવસથી જે વિવાદ હાલી રહ્યો છે, પુરુષોત્તમભાઈ અભદ્ર ટિપ્પણી જે સમાજમાં બેન બેટીઓ માટે કરી છે, એ પુરુષોત્તમભાઈને કદાચ ખ્યાલ નહીં હોય કે ઝાડાનું યુદ્ધ જે થયું ને બીજાની બેન દીકરીઓને બચાવવા માટે થયું હતું, આ રાજપૂતો લડ્યા છે, એને ખ્યાલ નહીં હોય. પોતે શિક્ષક છે તો એને ખ્યાલ હોવો જોઈએ થોડોક ઇતિહાસનો હું શું બોલી રહ્યો છું. એ ઉપરાંત અમે એક આખો ક્ષત્રિય સમાજ એક માગ કરી છે કે ભાઈ આની ટિકિટ રદ થવી જોઈએ. અમારી 90 સંસ્થાઓ છે, એના સંકલન સમિતિના અધ્યક્ષ અમારે વીરભદ્રસિંહજી છે, એ અમને જે આદેશ આપશે હાલશે. કોઈ 5-10 માણસથી સમાજ નથી હાલતો, 5-10 આગેવાનોથી સમાજ નથી હાલતો. સમાજ આખી 90 સંસ્થાઓ ચલાવે છે. એ 90 સંસ્થાઓ જે અમને આદેશ કરશે એ કરશું અને આગામી સમયોની અંદર હરેક આ માણસોને અમે લઈને હાલશું, હરેક વર્ણને અમે લઈને હાલશું કે ભાઈ આ રસ્તા લગીને આંદોલનને ગામડે ગામડે ઘરે ઘરે પહોંચાડશું. અને 13 થી 14 સીટો તો એવી છે કે રાજપૂત પ્રભુત્વ ધરાવે છે, એની પણ અસર પડશે. એટલે અમે રાજપૂત સમાજ એ જ માગ કરી છે કે વહેલામાં વહેલી તકે એમની ટિકિટ રદ થવી જોઈએ અને અમારા ક્ષત્રિય સમાજને ન્યાય મળવો જોઈએ અને આ અદભુત ટિપ્પણી ન કરવી જોઈએ. એમને ગાંધીનગરમાં બેઠેલી કોર કમિટીએ પણ થોડોક વિચારવો જોઈએ. બરોબર. ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલાજીએ એક ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી ક્ષત્રિય સમાજની લાગણી, એની ગરિમા, એની અસ્મિતાઓ પર જે ઘા કર્યો છે, સમગ્ર ક્ષત્રિય સમાજની ખૂબ જ લાગણી દુભાણી છે. કોઈ પણ રાજકીય પક્ષનો માણસ હોય, કોઈ પણ સંસ્થાનો વડો હોય, આવા જાહેર ફંક્શનોમાં જાય ત્યારે એને એની ભાષા ઉપર શિસ્ત અને ડિસિપ્લિન રાખવી પડે. એને કોઈ પણ સમાજને નીચે ઉતારી પાડતો નથી. મિત્રો, એને ઇતિહાસ જોવો જોઈએ કે આ દેશની અખંડિતતા જે એકતા છે એમાં સમગ્ર ભારતના 572 રજવાડાઓએ જ્યારે પોતાનું રજવાડા આપી દીધા ત્યારે અખંડ ભારતનું સ્વપ્ન સરદાર પટેલ અને જવાહરજીનું સ્વપ્ન સિદ્ધ થયું છે. એ કુરબાની કેટલી સંપત્તિ એમની હતી, એમને એ બધું જોવું જોઈએ. તમે કમ્પેર કરો ઇતિહાસ બધાના કે ઝાલા હોય કે ઝાલાવાડમાં હોય કે રાજપૂતોએ કેટલું બધું બલિદાન આપેલું છે. એટલે અમારી લાગણી એવી છે કે આ અમારી કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે કે કોઈ કોમ હારે વિરોધ નથી. અમારો માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલાની સામે વાંધો છે કે એમની ટિકિટ રદ કરો. જ્યાં સુધી એમની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ચેનથી બેસવાનો નથી. કારણ કે એને એક તીર માર્યું છે. ક્ષત્રિય સમાજને શાસક પક્ષથી એક દૂર રાખવાનો ગોલ અને અંદરો અંદરના સમાજને બે ભાગલા કરવાનું એનું વર્તન ગઈકાલે ફલિત થઈ ગયું છે. એનો અહમ જ્યાં સુધી
આ ટિકિટ નહીં પાછી ખેંચાય ત્યાં સુધી ક્ષત્રિય સમાજ ચેનથી બેસવાનો નથી. મિત્રો, સમાજથી સૌ ઉજળા હોય છે. અમારો કોઈ વ્યક્તિ કે કોઈ પક્ષ આરે વાંધો નથી. સમાજ આવીને સૌ ઉજળા છે. એટલે મને પણ જ્યારે મારો સમાજ કહે છે, મારું પણ નાના મોટા રાજકીય પક્ષમાં પ્રધાન છે, હું મારા હોદ્દાઓ પર રાજીનામું આપી આ સમાજનું બળ બની ઝાલાવાડની 13 સીટમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે અમે સંમેલનો કરશું. જો સરકાર નમતી નહીં હોય, અમે બીજો અમારો કોઈ વાંધો નથી. મિત્રો, એનું વર્તન તમે જો, એ ભગવાન રામને પણ તુકારે બોલાવ્યો. તમે એક ક્લિપ વાંચજો, ભગવાન આવ્યો, આમ એની એક્શન જો. આવો તમોગુણી માણસ જો સરકારમાં આવે, આ સમાજ સમગ્ર દેશની અંદર ક્ષત્રિય સમાજ માટે જે એના ખરાબ ઓટકાર છે ને એ ફલિત થાય છે. એટલે આની ટિકિટ રદ થઈ જોઈએ. को जवाब देने का तो जल्द ही जवाब भी दिया जाएगा और ऐसी घटना का पुनरावर्तन न हो उस तर्ज पर जवाब दिया जाएगा ताकि भविष्य में कोई भी व्यक्ति क्षत्रिय समाज के लिए निम्न टिप्पणी करने से पहले 1 लाख बार सोचे. बिल्कुल मैं तुरंत प्रभाव से भारतीय जनता पार्टी के सभी पदों से इस्तीफा देता हूं. जय मां करणी, जय मां भवानी, जय छात्र धर्म. પરિવારની રાજનીતિ બહુ ખરાબ છે દેશ માટે. તો પરિવારની રાજનીતિ ન આવવી જોઈએ એ મારું માનવું છે. અને ખાસ કરીને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસના કામમાં અમે જોઈન થયા છીએ. અને દેશ જો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વની અંદર જો સારું કામ કરતા હોય તો અમને એમ થયું કે અમે કેમ રહી જાય, એના સહભાગી બનવામાં કેમ રહી જાય. એટલા માટે અમે લોકો ભાજપ જોઈન કરી છે. અને બીજી વાત એ कि जो राम का नहीं वो किसी काम का नहीं, આ મારું એક સૂત્ર છે. જો રામ કા નહીં वो किसी काम का नहीं. તો સરસ મજાનું મારી બગસરાની જનતાને અને બગસરાની જનતાનો ખૂબ પ્રેમ વધશે. અને બગસરાની જનતાને મારી એક વિનંતી છે, ખોબલે ને ધોબલે મત દેવાના છે. અને આપણા જે ઉમેદવાર છે એને સારા એવા જે 5 લાખ મતનો જે ટાર્ગેટ છે એનાથી પણ વધારે મત દઈ અને આપણે માનનીય નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરવાના છે. જય હિન્દ, જય ભારત. આજે બગસરા મુકામે બગસરા શહેર કોંગ્રેસના માનનીય પ્રમુખ શ્રી ચિરાગભાઈ પરમાર અને એની ટીમ આખી, જે પ્રમુખ અને પ્રમુખના ઉપપ્રમુખ અને એની કારોબારી આખી લોકો બધા એક સાથે મોદી સાહેબના વિશ્વાસમાં એનો વિશ્વાસ વ્યક્ત કરી એની કામગીરી ખૂબ સારી છે. ત્યારે દેશ લેવલે એની કામગીરીના વિચારથી એના સમર્પણમાં ધ્યાન આપી અને આજે સૌ એકી સાથે બધા કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોઈન્ટ થયા છે. અને એને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આખી ટીમને. અને વધારેમાં વધારે આ વિસ્તારનું બગસરાનું કામ વધારેમાં વધારે આ લોકો બધા કરે એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજથી એવો જોઈન્ટ થયા છે, દૂધમાં સાકર ભળે એ રીતે ભરી અને બધાનું સાથે મળીને બધાને કામ કરશે. લોકસભાની ચૂંટણી છે, અત્યારે ભરતી મેળો જે રીતે ચાલુ છે, શું કહેશો? લોકસભાના ભરતી મેળો નહીં, મોદી સાહેબની જે કામગીરીના વિશ્વાસ રૂપે આ બધા લોકો, કોંગ્રેસમાં કાંઈ નથી, બધાને ખ્યાલ છે. કોંગ્રેસમાં હું વિધાનસભાનો સભ્ય છું ત્યારે કોંગ્રેસમાં 15 જણા છે પણ એ પણ અંદરો અંદર બાજે છે. ત્યારે આ કોંગ્રેસમાં કોઈને વિશ્વાસ નથી રહ્યો. ત્યારે કોંગ્રેસના તમામ કાર્યકરો આજે ભાજપમાં જોડાઈ શક્યા છે. અને ભાજપને સારી કામગીરી અને શ્રેષ્ઠ કામગીરીને મોદી સાહેબના વિશ્વાસથી આજે બધા ભાજપમાં પ્રવેશ કર્યો છે. અમારી વિશેષ રજૂઆત લોકશાહીનો મહાપર્વમાં હાલ આટલું જ. નમસ્કાર. तिरुपति कॉटन सीड ऑयल, टेस्ट और हेल्थ का परफेक्ट बैलेंस. तिरुपति एडिबल ऑयल्स.